જે વ્યક્તિને પ્રસિદ્ધિ મળે એ વ્યક્તિને ખૂબ સન્માન મળે, લોકો એની ઘણી સગવડતા સાચવે છે, લોકો એના માટે મરી પીટવા માટે તૈયાર હોય. પણ જે વ્યક્તિ સામાન્ય છે એ તો બિચારો કોઈક પ્રસંગમાં ગયો હોય તો સવારમાં ગરમ પાણી શોધવા માટે એ બાલટી લઈ અને આમ તેમ ફરતો હોય. ક્યારેક એ શાંત થાય તો ઓશિકો ને ગાદલું શોધતો હોય. એટલે સામાન્ય માણસ કરતા જે વ્યક્તિને પ્રસિદ્ધિ મળે, જે સેલિબ્રિટી બની જતો હોય, એના માટે લોકો ઘણું કરવા માટે તૈયાર થતા હોય. પણ સાહેબ, આ પ્રસિદ્ધિ છે એ પ્રસિદ્ધિ વ્યક્તિને પોતાના સેવાને કારણે, પોતાના શૌર્યને કારણે, પોતાના કર્મને કારણે, પોતાના ત્યાગને કારણે અને પોતે જીવનમાં જે ઉત્તમ અને અધ્યાત્મનું કાર્ય કર્યું એના માટે જો એને પ્રસિદ્ધિ મળે તો એ યોગ્ય છે. પરંતુ જે વ્યક્તિને વારસાગત રીતે કે ક્યાંક પૈસાના જોરે અથવા ક્યાંક પોતાનો જ પ્રચાર કરી અને એને જ્યારે પ્રસિદ્ધિ મળે ત્યારે એ પ્રસિદ્ધિ એ યોગ્ય નથી. તમે જો કે પાણીને તમે ગ્લાસમાં ભરો તો એ પાણી ઉત્તમ રીતે ટકી શકે, પણ એ જ પાણીને તમે પાતળા એવા પ્લાસ્ટિકના જબલાની અંદર ભરી દો તો એ પાણી એ પિચકારીની જેમ બધી જગ્યાએથી એ પાણી નીકળે. એટલે જે વ્યક્તિને પ્રસિદ્ધિ મળે એ યોગ્ય વ્યક્તિને પ્રસિદ્ધિ મળવી જોઈએ, તો એ પ્રસિદ્ધ થનાર વ્યક્તિનું પણ કલ્યાણ થાય અને જે વ્યક્તિ એને જે પ્રસિદ્ધ કરે છે એનું પણ